ओम नमो रियंताणम नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायणम नमो लोहे सवसाहुणम मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैनाधर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता आठ ग्रह। आ अष्टपाहुर नामनु परम अध्यात्मशास्त्र है। आचार्य भगवान मांगलिक करीने छठ्ठा पाहुड़ में प्रतिज्ञा करी है। आ मोक्ष पाहुड़ में आचार्य भगवंते प्रतिज्ञा में एम कहू मोक्षनु कारण जे मोक्षनु कारण है एनु स्वरूप अने मोक्षनु स्वरूप एटले सिद्धनु स्वरूप हूँ कहीश। मोक्ष कहता परमात्मा सिद्ध परमात्मा एटले परमात्मापणु। जीव परिणाम अपेक्षाए त्रण प्रकारना छे बहिरात्मा अंतरात्मा अने परमात्मा। हवे गाथा 8 में आचार्य भगवंत बहिरात्मानी प्रवृत्ति कहे छे। आठमी गाथा में बहिरात्मा बहिरात्मा एटले अज्ञानी बहिरात्मा एटले मिथ्या दृष्टि। तो बहिरात्मानी प्रवृत्ति आचार्य भगवान गाथा 8 में दर्शावे छे। गाथा 8 एमना शब्दों छे बाह्यार्थ प्रत्ये स्फुरित मनस्व भ्रष्ट इंद्रिय द्वारथी निज देह अध्यवसित करे आत्मापणे जीव मुक्ति। अर्थ मूढ़ दृष्टि बहिरात्मा केवो छे तो कि बहिरात्मा मूढ़ छे।
મૂઢ કહેતા અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં હું પણ કરીને બેઠો છે. બહિરાત્મા અજ્ઞાની છે. અજ્ઞાની એટલે જેમનું જ્ઞાન સ્વને સ્વપણે જાણતું નથી, પરને પરપણે જાણતું નથી, સ્વપર વચ્ચે વિભાગ કરતું નથી, જેમને ભેદ જ્ઞાન પ્રગટ નથી. ત્રીજું કહે છે મોહી છે. પર પદાર્થને જોતા, પર પદાર્થને જાણતા રાગ દ્વેષ કર્યા વગર રહેતો નથી. બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. જેમની દ્રષ્ટિ વિપરીત છે. દ્રષ્ટિનો વિષય આત્માનો શુદ્ધ સ્વભાવ છે. ત્યાં હું પણ સ્થાપિત કરાય. એના બદલે બહિરાત્મા કાં તો અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં હું પણ કરે છે, કાં તો પરદ્રવ્યમાં હું પણ કરે છે, કાં તો રાગદ્વેષમાં હું પણ કરે છે. તે એટલે બહિરાત્મા. બહિરાત્મા બાહ્ય પદાર્થો પોતા માટે પોતાના આત્મા સિવાય વિશ્વના દરેક પદાર્થ બાહ્ય પદાર્થ છે. પણ બાહ્ય પદાર્થોમાં ઇન્દ્રિય ગોચર રૂપી પદાર્થો છે. રૂપી પદાર્થોમાં પણ પૂર્વે બાંધેલા કર્મ એને અનુરૂપ બાહ્યમાં મળેલો 10 પ્રકારનો પરિગ્રહ એ બાહ્ય પદાર્થો છે. એ બાહ્ય પદાર્થોમાં ધન, ધાન્ય, કુટુંબાદિક આ બધા પદાર્થો એને ઈષ્ટ લાગે છે. ઈષ્ટ કહેતા લાભનું કારણ લાગે છે. એને લાભકારક લાગે છે. એ પદાર્થોમાં તત્પર મનવાળો એ પદાર્થમાં એનું ચિંતન કરવું, મનન કરવું, જે પદાર્થ હિતકારી લાગે એમાં હું પણ કરે તથા ઇન્દ્રિયોના દ્વારથી એટલે ઇન્દ્રિયોના નિમિત્તે પોતાના સ્વરૂપથી ચ્યુત થાય છે. પોતાનો ઉપયોગ જ્ઞાયક સ્વભાવમાં નહીં લગાવતા પોતાના ઉપયોગનો વિષય જ્ઞાન આનંદી સ્વભાવી, ચિદાનંદ સ્વભાવી પોતાનો આત્મા એને વિષય બનાવે નહીં તો એ ઉપયોગ મન દ્વારા, 5 ઇન્દ્રિયો દ્વારા,
પર પદાર્થોને વિષય બનાવે છે. તો કે છે ઇન્દ્રિયોના દ્વારથી પોતાના સ્વરૂપથી ચ્યુત થાય. ઉપયોગ કાં તો સ્વસ્વરૂપને ગ્રહણ કરે અથવા ઉપયોગ સ્વસ્વરૂપથી ચ્યુત થાય. જો ઉપયોગ સ્વસ્વરૂપથી ચ્યુત થયો તો મનનો આશ્રય લે અથવા પાંચ ઇન્દ્રિયનો આશ્રય લે. એ દ્રવ્ય મનનો આશ્રય લઈએ અને પાંચ ઇન્દ્રિયનો આશ્રય લઈએ. હવે અનાદિકાળની બહિરાત્માને એવી ટેવ પડી ગઈ કે પાંચ ઇન્દ્રિય એનું અવલંબન લઈ પાંચ ઇન્દ્રિયના વિષયમાં જાય છે. પાંચ ઇન્દ્રિય છે તો અચેતન. પાંચ ઇન્દ્રિય છે તો અચેતન, છે તો પૂતગલ. ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવથી રહિત છે. પણ બહિરાત્મા અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયનું અવલંબન લેતું હોવાથી બહિરાત્મા એમ માની બેસે છે કે ઇન્દ્રિયો જાણે છે. ખરેખર ઇન્દ્રિયો પોતાને પણ ન જાણે, પરને પણ ન જાણે. ખરેખર ઇન્દ્રિયોને આત્મા જાણે છે. તો બહિરાત્માનો અભિપ્રાય એવો થઈ જાય છે કે ઇન્દ્રિયો જ આત્મા છે. ઇન્દ્રિયો છે તો પૂતગલ. પણ બહિરાત્મા એને શું માની બેઠો? આત્મા. આમ કેમ થયું? તો કે જ્ઞાન ઉપયોગ અને ઇન્દ્રિયો વચ્ચે નજીકનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે અને એ સંબંધ અનાદિનો છે. એને કારણે અજ્ઞાનીનો અભિપ્રાય પલટાઈ ગયો, વિપરીત થઈ ગયો. એવું માનવા માંડ્યો કે ઇન્દ્રિયો જાણે છે અને ઇન્દ્રિય છે તે જ આત્મા છે. આ પ્રમાણે પોતાના દેહને જ આત્મા જાણે છે. ખરેખર દેહ તો પૂતગલ છે. તેમ છતાં દેહને પોતાનો કેમ કીધો? તો કે જીવે પૂર્વ ભવોમાં શરીર પ્રત્યે મોહ કર્યો. એના ફળમાં જે કર્મ બંધાણા, એના ફળમાં જે નામકર્મ બંધાણું, એ નામકર્મના ઉદયમાં તને શરીર મળ્યું. એ શરીર મળવાનું કારણ તારો શરીર પ્રત્યેના મોહરૂપી ભાવ, એના ફળમાં દ્રવ્ય કર્મ, ને એના ફળમાં શરીરનું મળવું, અઘાતી કર્મના ફળમાં શરીરનું મળવું સંયોગ રૂપે.
તો તારા વિભાવના ફળમાં શરીર મળ્યું માટે તારું શરીર કીધું. તો કે પોતાના દેહને જ આત્મા જાણે છે. જો ઇન્દ્રિયોમાં હું પણ કર્યું એ પૂતગલમાં હું પણ, શરીરમાં હું પણ કર્યું એ પણ પૂતગલમાં હું પણ. ઇન્દ્રિયો અચેતન જડ, એને ચેતનવંતો આત્મા માને. શરીર અચેતન જડ પૂતગલ, સ્પર્શ રસ ગંધ વર્ણવાળું, એને પણ પોતે આત્મા માને. આત્મા તો જ્ઞાન આનંદ સ્વભાવી છે, ચૈતન્ય સ્વભાવી છે, અરૂપી છે. એને ક્યાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે? બહિરાત્માની પ્રવૃત્તિ ઇન્દ્રિયોને પોતાના માનવા, શરીરને પોતાનું માનવું. આવા અભિપ્રાયવાળા, આવા મિથ્યા અભિપ્રાયવાળા મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. ભાવાર્થ: આવો બહિરાત્માનો ભાવ છે તેને છોડવો. બહિરાત્માની પ્રવૃત્તિ છોડવી. બહિરાત્મા એટલે કોણ? તો કે આપણે બહિરાત્મા છીએ. સ્વાધ્યાયમાં પૂછીએ કે 5 ઇન્દ્રિય જીવ છે કે પૂતગલ? તો બધા જવાબ આપે પૂતગલ. પછી પૂછો કે 5 ઇન્દ્રિયને આત્મા એક છે કે જુદા? તો બોલે જુદા. પછી પૂછો શરીર પૂતગલ છે કે જીવ છે? તો બોલે પૂતગલ. જીવને શરીર એક છે કે જુદા? તો બોલે જુદા છે. સાંભળેલા ગોખેલા શબ્દો બોલે, પણ ભાવભાષણમાં તું એટલે બહિરાત્મા, ઇન્દ્રિયો જ જાણે છે એવો તારો ઊંડો ઊંડો અભિપ્રાય છે. શરીર તે જ હું છું એવો તારો ઊંડો ઊંડો અભિપ્રાય છે. સાંભળી લેવાથી અભિપ્રાય તારો નહીં પલટી જાય. ધારણામાં રાખવાથી તારો અભિપ્રાય પલટી નહીં જાય. તારે ભાવભાષણ કરવું પડે. જેમ ગુરુદેવે ભાવભાષણ કરીને કહ્યું. પંડિતજીએ પૂછ્યું તો કહ્યું, આ આત્મા છૂટો પડ્યો છે, છૂટો પડી રહ્યો છે ને છૂટો પડી જવાનો છે. બેનશ્રીએ કહ્યું, આત્માની અનુભૂતિના કાળે શું થાય? તો કે દેહથી આત્મા ભિન્ન જણાય. શ્રીમદજીએ કહ્યું, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તો બહિરાત્માપણું છૂટે ક્યારે?
તો કે પાંચ ઇન્દ્રિયને દેહ એનેથી આત્મા ભીન છે એવું ભાવભાષણ કરે, એવો અનુભવ કરે ત્યારે. હવે ગાથા 9 હવે કહે છે કે મિથ્યા દ્રષ્ટિ પોતાના દેહની જેમ જ બીજાના દેહને જોઈને તેને બીજાનો આત્મા માને છે. મિથ્યા દ્રષ્ટિ એટલે બહિરાત્મા. બહિરાત્માને અહીંયા જીવ અને શરીર બે પદાર્થ છે એવું ભાવભાષણ નથી. પોતાને એવું ભાવભાષણ નથી માટે બીજાને જોતા બીજાના દેહને જોતા એને આત્મા માને છે. આ દેહ દેખાય છે એ તો સ્પર્શ રસગંધ વર્ણવાળો છે. એ તો સ્પર્શ રસગંધ વર્ણ સહિત છે. એ તો રૂપી છે. આત્મા તો અરૂપી છે. દેહ તો અચેતન છે. આત્મા તો ચેતન છે. એનો વિવેક બહિરાત્માને નથી. જુઓ, ગાથા 9 એના શબ્દો છે. નિજ દેહ સમ પર દેહ દેખી મૂઢ ત્યાં ઉદ્યમ કરે, તે છે અચેતન તોય માને દેહને આત્મા પણે. અર્થ: મિથ્યા દ્રષ્ટિ પુરુષ કે આત્મા, મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા પોતાના દેહને સંયોગ અપેક્ષા એ પોતાનો કહેવાય. પોતાના દેહની જેમ જેને પૂજ્ય ગુરુદેવને સાંભળ્યા ન હોય, આવા શાસ્ત્રોનો અભ્યાસ ન કર્યો હોય, એને પૂછો તમે કોણ છો? તો કે અમે મનુષ્ય છીએ. બીજો પ્રશ્ન કરો એને કે તમે મનુષ્ય છો કે તમે આત્મા છો? વિચાર કરતો થઈ જાય. પહેલી વાર સાંભળ્યું હોય એમાં પણ જો જરા વિચારક હોય તો એટલો વિચાર કરે કે મનુષ્ય અને આત્મામાં તફાવત શું? મનુષ્યનું લક્ષણ શું? આત્માનું લક્ષણ શું? બે ભિન્ન વસ્તુ છે કે એક વસ્તુ છે? આત્મા કોઈ ભિન્ન પદાર્થ અને મનુષ્ય પણ કોઈ ભિન્ન પદાર્થ. વિચારે ચડે. મરણ સમયે પોતે એમ કહે છે કે આત્મા ચાલ્યો ગયો.
પિંજરું અહીં રહી ગયું, આત્મા ચાલ્યો ગયો, મળદું અહીંયા છે. ઊંડે ઊંડે અવ્યક્તપણે બેપણું મરણના કાળે સ્વીકારે, પણ જીવતા હોય ત્યારે પૂછો તમે કોણ? હું મનુષ્ય છું, એટલી ખબર નથી પડતી. જ્ઞાની એમ કહે છે, જે સમયે તારા આત્માને શરીરનો સંયોગ છે, એ બે વચ્ચેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્મા અને શરીર વચ્ચે, એ મનુષ્યપણું છે. પણ એમાં તારી સત્તા કઈ? તો કે તારી સત્તા એ આત્માની સત્તા છે, શરીર તારી સત્તા નથી. જે સમયે શરીર સંયોગ રૂપે છે, ત્યારે શ્રદ્ધાન અને જ્ઞાન થવું કે શરીરથી ભિન્ન આત્મા છે. શરીરથી ભિન્ન આત્માને અનુભવમાં લેવો, એવો અનુભવ કરે તો બહિરાત્મા પણ છૂટે. તો કે છે મિથ્યા દ્રષ્ટિ પુરુષ પોતાના દેહના સંયોગમાં દેહને જ ચેતનવંતો માને છે. એમ બીજાનો દેહ જોવે તો એના દેહને પણ ચેતનવંતો માને છે. શરીર છે અચેતન, જડ, પૂતગલ, સ્પર્શ રસગંધ વર્ણવાળું, રૂપી. પૂતગલના સ્કંધો છે. એ તો શરીર અને આત્માનો ભિન્નપણાનું શ્રદ્ધાન અને જ્ઞાનનો અભાવ છે, એ બહિરાત્મા છે. ભાવાર્થ: બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ કર્મના ઉદયથી મિથ્યા ભાવ છે, તેથી તે પોતાના દેહને આત્મા જાણે છે, અને તે જ રીતે પરના દેહમાં પણ અચેતન હોવા છતાં તેને પરનો આત્મા માને છે. શું કહ્યું? બહિરાત્મા જેને ક્યારેય દ્રષ્ટિ કે ઉપયોગ એની દ્રષ્ટિ કે ઉપયોગે ક્યારેય શુદ્ધાત્માનું લક્ષ્ય કર્યું નથી. પોતાની દ્રષ્ટિ કે ઉપયોગને ક્યારેય શુદ્ધાત્મા સન્મુખ કર્યો નથી. જેનું અનાદિકાળથી લક્ષ્ય કર્મના ઉદયમાં, મનના સંગમાં, પાંચ ઇન્દ્રિયના સંગમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોના સંગમાં અને શરીરના સંગમાં જેનો ઉપયોગ રહ્યો છે, એ જીવ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. મિથ્યાત્વ નામનું કર્મ છે.
જેને શાસ્ત્ર ભાષામાં દર્શન મૌનીય કર્મ કહ્યું. દર્શન મૌનીય કર્મના ઉદયમાં જોડાવાથી જીવના અભિપ્રાય વિપરીત થઈ જાય છે. એવા દર્શન મૌનીય કર્મના ઉદયમાં ઉદય આવતાની સાથે જોડાવું એવી અનાદિની ટેવ આપણને છે. એમાં જોડાતા જીવની દશામાં વિપરીત અભિપ્રાય ઉત્પન્ન થાય છે. એ વિપરીત અભિપ્રાયને કારણે શરીરને આત્મા માને છે. વિપરીત અભિપ્રાયને કારણે આત્મા અને શરીર વચ્ચેની ભિન્નતાનું એને ભેદરૂપ શ્રદ્ધા નથી. શરીર અને આત્મા વચ્ચે નિકટવર્તી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સંબંધ ઘણો નિકટવર્તી છે, ગાઢ સંબંધ છે. પણ ગાઢ સંબંધ હોવા છતાં ત્યાં બેપણું છે, ત્યાં બેપણાની તિરાડ છે. જેમ પથ્થરની શિલામાં તિરાડ હોય તો તિરાડમાં છીણી પટકાવે, છીણી રાખીને હથોડો મારે તો બે શિલા જુદી થઈ જાય. શરીર અને આત્મા ભિન્ન સ્વભાવી પદાર્થો છે. સિદ્ધાંતથી ત્રણ કાળમાં ક્યારેય જીવ શરીર એકમેક થઈ શકતા નથી. જીવ શરીર એકમેક થઈ શકતા નથી એટલે એકમેક થયા નથી. ભલે પરસ્પર બંધાયેલા હોય પણ પરસ્પર બંધાયેલા છે તો પણ બે વચ્ચે બેપણું છે. શરીર પોતાનો સ્વભાવ નથી છોડ્યો, આત્માએ પોતાનો સ્વભાવ નથી છોડ્યો, શરીરે પોતાનું સ્વરૂપ અસ્તિત્વ છોડ્યું નથી, આત્માએ પોતાનું સ્વરૂપ અસ્તિત્વ છોડ્યું નથી. એના માટે દ્રષ્ટિ અને ઉપયોગ તારે સૂક્ષ્મ કરવા પડે. તારી દ્રષ્ટિ અને ઉપયોગ સ્વાધ્યાયથી સૂક્ષ્મ થાય. એ સૂક્ષ્મ દ્રષ્ટિથી એ પ્રજ્ઞા છીણીને બંનેની સાંધ વચ્ચે પટકાવ તો તને ભિન્નતાનું ભાન થાય. જ્યાં સુધી તું ભિન્નતાનું ભાન કરતો નથી ત્યાં સુધી બહિરાત્મા છો. હવે કે છે તથા તે તેમાં પ્રયત્નશીલ છે, તેથી આ ભાવને છોડવો જોઈએ એવું તાત્પર્ય છે. દેહમાં દેહાદી બુદ્ધિ છે એ તો મિથ્યાત્વ ભાવ સહિત છે, એને છોડ. હવે ગાથા 10 એનું હેડિંગ છે, હવે કહે છે કે એવી જ માન્યતાથી
પર મનુષ્ય આદિમાં પણ મોહની પ્રવૃત્તિ થાય છે. આ બહિરાત્માની પ્રવૃત્તિ બીજા મનુષ્ય આદિમાં પણ હું કરે છે. ગાથા 10 એના શબ્દો છે. વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ કાલે પુત્ર આદિક મહી. ફરીથી વસ્તુ સ્વરૂપ જાણ્યા વિના દેહે સ્વ અધ્યવસાયથી અજ્ઞાની જનને મોહ ફાલે પુત્ર દારાદિક મહી. અર્થ આ પ્રમાણે દેહમાં સ્વ પરના અધ્યવસાય દ્વારા એટલે સ્વપરમાં એકપણા દ્વારા મનુષ્યોને શુદ્ધ દારાદિક જીવોમાં મોહ પ્રવર્તે છે. કેવો છે મનુષ્યો? જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવો છે. શું કહ્યું? બહિરાત્મા કેવો છે? તો કે સ્વ અને પરમાં એકપણાની માન્યતા ધરાવે છે. આત્મા સ્વ શરીર પર બંનેના નૈમિત્તિક સંબંધથી મનુષ્ય પર્યાય થઈ તો એ મનુષ્ય પર્યાયમાં આત્મા પણ માની બેઠો છે. મનુષ્ય પર્યાયમાં આત્મા પણ છે ને શરીર પણ છે એવું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન કરે તો બાધા નથી. નૈમિત્તિક સંબંધના કાળે પણ આત્મા પણ છોડતું નથી, શરીર પણ છોડતું નથી એવું માને તો દોષ નથી. પણ એને અહીંયા બે પણ ભાસતું જ નથી. કોઈને પૂછો શું કહેશે? હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું આત્મા છું એમ નહીં આવે, હું જ્ઞાયક છું એમ નહીં આવે. તો બેને બે પણ ન માન્યું, વિપરીતતા. બેપણામાં પોતાની સત્તા કઈ એનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન ન કર્યું એટલે વિપરીતતા.
જેમણે સ્વપદાર્થનું સ્વરૂપ પરપદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ ન જાણ્યું, એટલે શરીરમાં મોહ કર્યો. મોહ થવાનું કારણ શું? જે પોતાનું નથી એને પોતાનું માન્યું, એટલે એમાં હું પણ સ્થાપિત થયું. બીજો અર્થ કરે છે, આ પ્રમાણે દેહમાં સ્વપરના અધ્યવસાય દ્વારા, અધ્યવસાય એટલે એકપણું, સ્વપરના એકપણા દ્વારા જે મનુષ્યો પદાર્થના સ્વરૂપને જાણતા નથી, પદાર્થ એટલે સ્વપદાર્થ ને પરપદાર્થ, સ્વપર પદાર્થને જાણતા નથી, સ્વરૂપને જાણતા નથી એટલે સ્વપદાર્થના સ્વસ્વભાવને જાણતા નથી, અને પરપદાર્થના સ્વસ્વભાવને જાણતા નથી. એવા જીવોને મોહની પ્રવૃત્તિ છે. ટૂંકામાં મોહની પ્રવૃત્તિ કોને છે? સ્વપર વચ્ચે ભેદરૂપ શ્રદ્ધા નથી અને સ્વપર વચ્ચે ભેદરૂપ જ્ઞાન નથી, એવા બહિરાત્માને મોહની પ્રવૃત્તિ છે. ભાવાર્થ: જે મનુષ્યો જીવ અજીવ પદાર્થના સ્વરૂપ યથાર્થ જાણતા નથી, યથાર્થ જાણતા નથી એટલે અજ્ઞાન વર્તે છે. તેમને એટલે અજ્ઞાનીને, તેમને એટલે બહિરાત્માને દેહમાં સ્વપરના એકપણાનો અધ્યવસાય છે. પોતાના દેહને પોતાનો આત્મા જાણે છે. નવ્વાણું ટકા જીવો એવા હશે કે ભાઈ અમે જે હોય તે આત્મા હોય કે શરીર હોય, અમારું જીવન ચાલે છે ને અંધારામાં દોડે છે. આત્માનો સ્વભાવ શું, શરીરનો સ્વભાવ શું, આત્માની ક્રિયા શું, શરીરની ક્રિયા શું, ચેતન પદાર્થ કયો, અચેતન પદાર્થ કયો, હું એટલે કોણ, એનો વિચાર કરવાની પણ એને ફુરસદ નથી. જ્યારે તેઓ જીવ અજીવના સ્વરૂપને જાણે ત્યારે દેહને અજીવ માને, આત્માને અમૂર્તિક ચૈતન્ય જાણે ને પોતાના આત્માને પોતાનો માને, પરના આત્માને પર જાણે, ત્યારે પરમાં મમત્વ થતું નથી. સ્વપરનું યથાર્થ શ્રદ્ધા અને જ્ઞાન થાય તો બહિરાત્માને મમત્વનો ત્યાગ થતા બહિરાત્મા છે એ અંતરાત્મા રૂપે પરિણમે. સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર
શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન ગુરુ અને ભાવિના તીર્થંકર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.